ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 214 જે ચર્ચાઓ કરી છે તેમાં આપણે જોયું છે કે આપણા દૈનિક જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે મનની એકાગ્રતાની કેટલી આવશ્યકતા છે। પછી એ કોઈ સંસ્થામાં આપણે કામ કરતા હોઈએ, ઓફિસમાં કામ કરતા હોઈએ, ફેક્ટરીમાં કામ કરતા હોઈએ, રસોડામાં કામ કરતા હોઈએ, ભણવાનું કે ભણાવવાનું કામ હોય, દરેકે દરેક કાર્ય માટે મનની એકાગ્રતા અત્યંત આવશ્યક છે અને સફળતાનું રહસ્ય છે મનની એકાગ્રતા। તેવી જ રીતે દૈનિક જીવનમાં શાંતિ જોઈતી હોય તેના માટે ધ્યાનની ખૂબ આવશ્યકતા છે। આજકાલ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ધ્યાનનો સહારો લઈ રહ્યા છે। ઘણી બધી કંપનીઓમાં, ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ હવે ધ્યાન શીખવાડવામાં આવી રહ્યું છે, દેશમાં તેમજ વિદેશમાં। અને ધ્યાનના અન્ય કેટલા બધા ફાયદાઓ છે, શારીરિક સ્વાસ્થ્ય માટે, માનસિક સ્વાસ્થ્ય માટે કેટલું ઉપયોગી છે અને કેવી રીતે આપણને પરમપદની પ્રાપ્તિ કરાવે છે, આ બધી વાતો આપણે કરી। એકાગ્રતા, ધ્યાન એ બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર, બંને કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, એકાગ્રતા ધ્યાનને પ્રાપ્ત કરવાના વિભિન્ન ઉપાયો અને એ ઉપાયોનું અવલંબન કરવા જતાં જે વિભિન્ન બાધાઓ આવે છે એ બાધાઓનું અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ, એ બાધાઓનું અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ અને એકાગ્રતા ધ્યાનની સાથે જે બીજા પરિબળો સંકળાયેલા છે, ધ્યાન અને મંત્રોનો જાપ, ધ્યાન અને દૈનિક જીવનનું કાર્ય, ધ્યાન અને પ્રાર્થના, ધ્યાન અને ચારિત્ર ઘડતર, વ્યક્તિત્વ વિકાસ, આ એકબીજાના પરસ્પરના સંબંધો, એના વિશે પણ આપણે થોડી છણાવટ કરી છે। અને આ છણાવટ આપણે પાશ્ચાત્ય મનોવિજ્ઞાન અને પ્રાચ્ય મનોવિજ્ઞાન બંનેને લક્ષ્યમાં રાખીને કરી છે। પ્રાચ્ય મનોવિજ્ઞાન અને પાશ્ચાત્ય મનોવિજ્ઞાન વચ્ચેનું થોડું અંતર પણ આપણે જોયું કે જ્યારે પ્રાચ્ય મનોવિજ્ઞાન એમ માને છે કે મનના 3 સ્તરો છે, અચેતન મન, અનકોન્શિયસ માઇન્ડ, ચેતન મન, કોન્શિયસ માઇન્ડ, અને ત્રીજું પણ છે સુપર કોન્શિયસ માઇન્ડ, અતિચેતન મન, જેની વાતનો સ્વીકાર હજી સુધી પાશ્ચાત્ય મનોવિજ્ઞાન નહોતા કરી રહ્યા, પણ હવે કરી રહ્યા છે ધીરે ધીરે। પણ અત્યાર સુધી અચેતન મન એટલે એક મોટું ભંડારઘર, અંધાર્યું ભંડારઘર, જેમાં ખૂબ જાતની દુષ્પ્રવૃત્તિઓ રહેલી છે, કુસંસ્કારો રહેલા છે, કુસંસ્કારોનું ઘર એટલે અચેતન મન, અનકોન્શિયસ માઇન્ડ। આવી જાતની ધારણા પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકોની છે, પણ પ્રાચ્ય મનોવિજ્ઞાન કહે છે અચેતન મનમાં આપણા પૂર્વના કર્મોના સંસ્કારો પડેલા છે, પણ એ ફક્ત ખરાબ સંસ્કારો નથી, સારા પણ સંસ્કારો છે। આ એક મોટો ભેદ, પણ પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો એ અચેતન મનમાં ફક્ત ખરાબી જ ખરાબી જુએ છે। એનું કારણ એ છે, અને એનો સ્વીકાર હવે ઘણા બધા કરે છે, કે મોટાભાગના પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો જે સાયકોએનાલિસિસ કરે છે, સાયકોએનાલિસિસની ટેકનિક શરૂ કરી ફ્રાયડે, ફ્રાયડની સાથે હતા એમના મુખ્ય સાથીદાર કાર્લ સી યુંગ। પાછળથી તેઓ કાર્લ સી યુંગ એ ફ્રાયડથી અલગ થઈ ગયા, કારણ કે ફ્રાયડની બધી થિયોરી સાથે તેઓ સંમત ન થયા। કાર્લ સી યુંગ પાશ્ચાત્ય મનોવિજ્ઞાનના એક બહુ મોટા મહાન વિદ્વાન ગણવામાં આવે છે।
તેઓ જ્યારે ભારત વર્ષ આવ્યા હતા, ઘણા વર્ષો પહેલાની વાત છે, કલકત્તા આવ્યા ત્યારે અમારા રામકૃષ્ણ મઠ મિશનના સ્વામી પવિત્રાનંદજી મહારાજ, મા શારદા દેવીના શિષ્ય છે, એમણે તેમનો ઇન્ટરવ્યૂ લીધો હતો. એ ઇન્ટરવ્યૂ આપણે રામકૃષ્ણ જ્યોતના માર્ચ મહિનાના અંકમાં છાપ્યો છે. મુલાકાત કાર્લ સી યુંગ સાથે, ખૂબ જ સુપ્રસિદ્ધ પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિક, અને એમણે સ્વીકાર કર્યો છે. સ્વામી પવિત્રાનંદજી મહારાજે પૂછ્યું કે તમે પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો હંમેશા કહો છો કે માનવના મનમાં જાણે એટલું અંધારું, એવી ખરાબ પ્રવૃત્તિઓ એનું જ કરો છો, એની જ ચર્ચા કરો છો, અને કહો છો કે માનવ મનની જેટલી પ્રવૃત્તિઓ, એ પ્રવૃત્તિઓનું એકમાત્ર મૂળ કારણ છે કામેચ્છા. એનું કારણ છે કે તમે મોટા ભાગે તમારું એ એનાલિસિસ છે એ જે લોકો માનસિક રોગીઓ છે એનું એનાલિસિસ છે. તમે લોકો યોગીઓના સંપર્કમાં તો આવ્યા જ નથી, એટલે સાધારણ માનવના સંપર્કમાં નથી આવ્યા. સુપરમેનની વાત જવા દો, ઓર્ડિનરી નોર્મલ હ્યુમન બીંગ કેટલા જાય છે સાયકોએનાલિસ્ટ પાસે? મોટા ભાગના સાયકોએનાલિસ્ટ પાસે જાય કે જ્યારે એકદમ ન્યુરોસિસ અથવા તો સાયકોસિસ નો પેશન્ટ બની જાય ત્યારે સાયકોએનાલિસિસ પાસે જાય, અને પછી એનું મન જેનું રુગ્ણ મન હોય, અને પછી જો એવી તારવણી કરવામાં આવે કે જેટલા દુનિયાના જેટલા માનવો છે બધા એનું મન એકદમ ખરાબ પ્રવૃત્તિઓથી ભરેલું છે, આવી જાતનું તારણ છે. અને કાર્લ સી યુંગે સ્વીકાર કર્યો કે હા, તમારી વાત સાચી છે. અહીંયા આવીને, ભારતમાં આવીને મારી આંખ ઉઘડી છે. એટલા બધા માનવ મન એ ફક્ત ભંડારઘર, એ ખરાબ પ્રવૃત્તિનું ભંડારઘર નથી, સારી પ્રવૃત્તિનું ભંડારઘર છે. અંદરમાં જે દિવ્યતા સુપ્તપણે રહેલી છે એની વાત પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો નહોતા કરતા, હવે ધીરે ધીરે એનો વાતનો સ્વીકાર કરે છે. એ માર્ચ મહિનાના અંકમાં આની બધી વિગતો મળશે. તો આ મુખ્ય એક ભેદ પાશ્ચાત્ય મનોવિજ્ઞાન અને પ્રાચ્ય મનોવિજ્ઞાન. અને પ્રાચ્ય મનોવિજ્ઞાન માને છે કે ત્રીજી સ્ટેજ છે મનની, એ છે સુપર કોન્શિયસ સ્ટેટ, અતિચેતન મન. અને ખરેખર દરેક મનુષ્યનો જન્મસિદ્ધ અધિકાર છે અતિચેતન મનમાં પહોંચવું. એકવાર ધીરે પ્રગતિ કરતા એક એવી અવસ્થામાં પહોંચે છે, યોગશ ચિત્તવૃત્તિ નિરોધ, પછી એ ભક્તિના માર્ગે જાય કે યોગના માર્ગે જાય કે કર્મના માર્ગે જાય, નિસ્વાર્થ સેવાના માર્ગે જાય કે જ્ઞાનના માર્ગે જાય, પણ એક એવી અવસ્થા આવે છે જ્યારે કે અતિચેતન અવસ્થામાં પ્રવેશી શકે છે, બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન. એ મનની બધી જેટલી જાતની સાંકળો એ તોડી અને અતિચેતન અવસ્થામાં પ્રવેશી શકે છે. અને આ દરેક મનુષ્ય કરી શકે છે, કારણ કે દરેક મનુષ્યનો માનવ જન્મસિદ્ધ અધિકાર છે. દરેક મનુષ્યમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે. એ અનંતને આંબવાની, અસીમ શક્તિ મેળવવાની, અનંત આનંદ મેળવવાની, અનંત જ્ઞાન મેળવવાની શક્તિ દરેક મનુષ્યના મનમાં રહેલી છે. અને દરેક મનુષ્ય અતિચેતન અવસ્થામાં પ્રવેશી શકે છે. આ પ્રાચ્ય મનોવિજ્ઞાન કહે છે. તો આ બધો આપણે ભેદ જોયો હતો. પણ એના માટે થઈને એ અતિચેતન અવસ્થામાં પહોંચવું હોય તો આપણે જ્યાં છીએ ત્યાંથી શરૂઆત કરવી પડે. લક્ષ્ય આપણું ભલે ઊંચું હોય, ખૂબ ઊંચે જોઈએ, પણ પગ જમીન પર હોવા જોઈએ. કેટલાક લોકો પહેલેથી ઉડવાનું શરૂ કરી દે છે અને પછી ધમ દઈને પડી જાય છે. ના, જ્યાં છીએ ત્યાંથી શરૂઆત કરવી પડશે. અને એટલા માટે આપણે કહ્યું હતું, ભલે ધૈર્યપૂર્વક ધીરે અભ્યાસ કરવો પડશે અને ધીરે એ આગળ વધવું પડશે. નિષ્ઠાપૂર્વક અભ્યાસ, દૈનિક જીવનમાં અભ્યાસ યોગ. એટલા જ માટે સ્વામી વિરજાનંદજી મહારાજ કહે છે અભ્યાસ યોગ. અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગ્ય ચ ગૃહ્યતે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે આ મનને વશ કરવાનો ઉપાય બતાવી દીધો. અને સ્વામી વિરજાનંદજી મહારાજે એમનું સ્વામી વિરજાનંદજી મહારાજ એ રામકૃષ્ણ મઠ મિશનના 6ઠ્ઠા પરમાધ્યક્ષ હતા. માં શારદા દેવી પાસેથી મંત્ર દીક્ષા લીધી હતી. અને જ્યારે સ્વામી વિવેકાનંદ વિદેશથી પાછા ફર્યા ત્યાં સુધીમાં તેઓ જોડાઈ ગયા હતા. જ્યારે સ્વામી વિવેકાનંદ વિદેશ ગયા હતા એના પછી રામકૃષ્ણ સંઘમાં જોડાયા. અને સ્વામી વિવેકાનંદ જ્યારે વિદેશથી પાછા ફર્યા ત્યારે સૌથી પહેલા આવીને એમણે 4 યુવકોને સંન્યાસ દીક્ષા આપી. એ 4 યુવકોમાંના એક હતા સ્વામી વિરજાનંદજી. એટલે રામકૃષ્ણ સંઘમાં જે ઉપર 16 સંન્યાસી શિષ્યોની સૌથી પહેલાના જે રામકૃષ્ણ દેવના સાક્ષાત શિષ્યો, એ લોકોના ફોટોગ્રાફ ઉપર મંદિરમાં છે. એ 16 સંન્યાસી શિષ્યો સિવાય જો સૌથી પહેલા કોઈ આવ્યું હોય રામકૃષ્ણ દેવના સાક્ષાત શિષ્યો સિવાય રામકૃષ્ણ સંઘમાં જોડાવા માટે, આ સ્વામી વિરજાનંદજી મહારાજ એ વખતમાં જોડાયા હતા. અને મા શારદાદેવી પાસે મંત્ર દીક્ષા લીધી, સંન્યાસ દીક્ષા સ્વામી વિવેકાનંદ પાસેથી મેળવી. અને કેટલી કઠોર તપસ્યા કરી, કેટલો મહાન કર્મીઓ કર્યા, કેટલી સેવાઓ કરી. માયાવતીમાં, પછી શ્યામલા તાલે એમણે નવો આશ્રમ સ્થાપ્યો. અને કેટલું ઊંડું ધ્યાન કર્યું, ધ્યાનનો અભ્યાસ કર્યો,
તપસ્યા કરી, એ તપસ્યાની વાતો જ્યારે એ ચોપડીઓ વાંચો ત્યારે ખબર પડે. અતિતે સ્થિતિ બંગાળીમાં પુસ્તક છે, અંગ્રેજી પણ એનો અનુવાદ થયો છે, સ્વામી વિરજાનંદ ઇઝ ટાઈમ્સ. તો એ પુસ્તકો વાંચવાથી ખબર પડે કેટલી કઠોર તપસ્યા કરી હતી. એનું એક જ ઉદાહરણ કે સ્વામી વિરજાનંદ મહારાજની તબિયત જરા ખરાબ હતી, એટલે થોડાક વખત માટે એમને ઘરે મોકલી દેવામાં આવ્યા કે નહીં, તમારી તબિયત સારી કરીને પછી પાછા તમે રામકૃષ્ણ સંઘમાં આવો. તો સ્વામી વિરજાનંદજી મહારાજ માં શારદા દેવીને પત્ર લખે છે, માં આજકાલ મારું મન સારું નથી, કારણ કે ફક્ત દરરોજના 30,000 જપ કરી શકું છું. પહેલા 1,00,000-1.5 લાખ જપ કરતો ત્યારે મન બહુ સારું રહેતું હતું. હમણાં તો થોડાક દિવસોથી ફક્ત 30,000 જપ થાય છે, ફક્ત 30,000. 30,000 દરરોજના જપ કરીને એમને લાગે છે કે બહુ જ ઓછા જપ કરી છે. આપણને એમ લાગે કે પાછા પૂછે, સ્વામીજી 108 વાર કરવા પડશે, જરૂરી છે? અચ્છા, બંને ટાઈમ 108 વાર કરવા પડશે? 108 વારમાં પણ આપણે ભાવતાલ કરીએ છીએ કે જરા એનાથી જરા ઓછું કરી નાખો ને, ઓછામાં ઓછી એક માળા તો સવાર સાંજ બંને ટાઈમ શું કરવાની જરૂર છે? એક જ ટાઈમ કરીએ તો 108 ન ચાલે. અચ્છા, ફક્ત 8 વાર કરીએ તો ન ચાલે. આવા ભાવતાલ આપણે કરીએ છીએ. અને અહીંયા વિરજાનંદજી મહારાજ શું કહે છે? દરરોજના 30,000 જપ કરું છું એટલે મારું મન બહુ ખરાબ છે, કારણ કે પેલા 1.5 લાખ કરતો હતો, 1 લાખથી વધારે કરતો હતો. એવા એ મહાન જાપક, એટલે એટલી મહાન સાધના એમણે કરી હતી. એ વિરજાનંદજી મહારાજના ઉપદેશો ટુવર્ડ્સ ધ ગોલ સુપ્રીમ, પરમાર્થ પ્રસંગ, અંગ્રેજી પુસ્તક છે, અને એનું હિન્દી અને ગુજરાતી અનુવાદ પણ થયો છે, બંગાળીમાં પણ છે. તો ગુજરાતી અનુવાદ છે પરમપદને પંથે. એના થોડા અંશો રામકૃષ્ણ જ્યોતના માર્ચ મહિનાના અંકમાં આપ્યા છે. અભ્યાસ યોગ એનું ટાઇટલ આપ્યું છે. તો જેમ આપણે વાત કરી હતી, આજે જે લોકોને પ્રશ્નો દેવાના હશે એ લોકો કાગળમાં લખીને પ્રશ્નો આપી દેશે જતી વખતે, તો એના પ્રશ્નો ઉત્તર આપણે આવતા વખતે આપશું. પણ એક પ્રશ્ન જે તમે લખવાના છો એ મને ખબર છે, એટલે એ પ્રશ્ન ઉત્તર હમણાં જ આપી દઉં છું. પછી આ પ્રશ્ન સિવાયના ઉત્તર પ્રશ્નો લખજો. અને આ પ્રશ્ન સ્વામી વિરજાનંદજી મહારાજને ઘણા લોકોએ કર્યો હતો. આજે એમને લોકોને ઘણા લોકો કરે છે, તમે લોકો અહીંયા બેઠાવાળા કરવાવાળા છો, એટલે પહેલા જ આ પ્રશ્નનો ઉત્તર આપી દઈએ છીએ. સ્વામી વિરજાનંદજી મહારાજ આપે છે, દીક્ષા લીધાને થોડોક સમય થયો કે તરત જ ઘણાએ કહે છે મન સ્થિર થતું નથી, કેમ? મન બેસતું નથી, ધ્યાન કરવા બેસીએ છીએ પણ મન બેસતું નથી. ધ્યાન બરાબર થતું નથી, કેમ? ધ્યાન બરાબર થતું નથી, મન સ્થિર થતું નથી. મન જેથી સ્થિર થઈ જાય એવું કંઈક કરી આપો. તમે કંઈક કરી દો, કંઈક જાદુઈ કિમિયો કરી દો, માથે હાથ ફેરી દો, કંઈક એવો જાદુઈ ચમત્કાર કરી દો કે મન તરત જ સ્થિર થઈ જાય. મન જેથી સ્થિર થઈ જાય એવું કંઈ કરી આપો. સ્વામી વિરજાનંદ મહારાજ કહે, અરે મન સ્થિર થવું, ધ્યાન થવું એ તે શું કઈ સહેલી વાત છે? મન જન્મ જન્માંતરના વિષયાસક્તિના સંસ્કારોને લીધે સ્વભાવે જ બહિર્મુખ નિરંતર વિષય ભોગો શોધતું ફરે, અને તેમાં જ તેને રસ આવે. એ ચંચળ મનને સ્થિર કરવું હોય તો અભ્યાસ અને વૈરાગ્ય વિના ટૂંકો માર્ગ, શોર્ટકટ કોઈ નથી. બધાએ પૂછે કોઈ શોર્ટકટ બતાવો, શોર્ટકટ. અને શોર્ટકટ બતાવવા માટે કેટલાય લોકો બેઠા છે. $35 આપો, તરત જ શોર્ટકટ બતાવી દે, ઇન્સ્ટન્ટ સમાધિ અપાવી દે. પણ જે લોકો ખરેખર આ લાઈનમાં આગળ વધેલા છે, ખરેખર આ ગુરુ છે, સાચકલા ગુરુ છે, એ લોકો બધાની એક જ વાત છે, there is no shortcut in spiritual life. You cannot deceive God. You can deceive everybody else. You cannot deceive God. દિવસોના દિવસ, મહિનાના મહિના, વર્ષોના વર્ષ સુધી, કેટલાક લોકો કહે છે કેટલા દિવસ સુધી જપ કરવો પડશે? 15 દિવસમાં સમાધિ થઈ જશે? એકાદ મહિનામાં થશે? સ્વામીજી ઉત્તર આપે છે, દિવસોના દિવસ, મહિનાના મહિના, વર્ષોના વર્ષ સુધી ધીરજ અને નિષ્ઠાપૂર્વક ગુરુએ બતાવેલી પદ્ધતિ પ્રમાણે જપ, ધ્યાન વગેરેનો સતત અભ્યાસ કરીએ જવો જોઈએ. અને સાથે સાથે વિષયો પ્રત્યે અનાસક્તિ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. વિષયો પ્રત્યેનું ખેંચાણ જેટલું ઘટશે અને ઈષ્ટદેવ ઉપર જેટલું વધશે અને એ પોતાનાથી પણ વધુ પ્રિય છે એમ જણાશે, તેટલું તમે જોજો કે મન પોતાની મેળે સ્થિર અને શાંત થતું આવશે. ત્યાર પછી ધ્યાન પણ જામશે અને આનંદ ને શાંતિ આવશે. જેટલું ઈષ્ટ દેવતા પ્રત્યે પ્રેમ આવશે એટલું ધ્યાન સારું જામશે. આ તો જે લોકો પ્રેમીઓ છે એ લોકોને પૂછો કે અમે ચાહીએ છીએ, અમે પરીક્ષામાં અમારે તૈયારી કરવી છે, તો એ ધ્યાન પોતાની મેળે થઈ જાય છે. જેને પ્રેમ કરો છે ને પોતાની મેળે,
હવે એને ધ્યાન બંધ કેમ કરવું એના માટેની ચિંતા છે. કેમ? કારણ કે પ્રેમ છે. તો જ્યારે ઈષ્ટ દેવતા પ્રત્યે પ્રેમ આવશે તો પોતાની મેળે એ ધ્યાન સરસ થશે. જરાક તરાક ધ્યાન જપ કરીને આનંદ ના આવ્યો એટલે છોડવું નહીં. થોડાક દિવસ સુધી કર્યું, આનંદ નથી આવતો, અરે ભાઈ ઓહો આ તો ફસાઈ ગયા લાગે, ઉલમાંથી ચૂલમાં પડ્યા. પેલા મનની શાંતિ નહોતી, આ હજી તો ધ્યાન કરવા જાય છે વધારે વધારે મન આ ચંચળ થાય અને કેટલા બધા વિચારો ધ્યાન કરવા બેસે તો જવા દો, નથી કરવું. જરાક તરાક ધ્યાન જપ કરીને આનંદ ના આવે એટલે છોડવું નહીં. જટ ફળને માટે ઉતાવળા ન થતા શ્રી રામકૃષ્ણની વાતમાં એના ખાનદાન ખેડૂતની પેઠે એક ધાર્યું વળગ્યા રહેવું જોઈએ. 10 વર્ષ વરસાદ ન પડે તોય એ ખેતી કરવાનું છોડે નહીં. 2 પ્રકારના ખેડૂતની વાત કરી છે શ્રી રામકૃષ્ણ. એક છે જે મોડર્ન ખેડૂત અને બીજો છે ખાનદાની ખેડૂત. ખાનદાની ખેડૂત એનો હજારો એના જન્મ એટલા પેઢી દર પેઢી લોકો ખેડૂત જ છે. એના બાપાએ ખેડૂત હતા, એના બાપા ખેડૂત હતા, એના બાપાએ ખેડૂત હતા. એ ખેડૂત એ ખેતી જ કરતો આવ્યો છે. બીજા છે મોડર્ન ખેડૂત. સાંભળ્યું ભાઈ ફર્ટિલાઇઝરમાં અત્યારે સબસિડી મળે છે, અત્યારે આ જમીનમાંથી આટલો પાક કરો તો અત્યારે કોઈ ટેક્સ લાગતો નથી, તમે શાકભાજી વાવો તો કોઈ ટેક્સ લાગતો નથી. આ બધું સાંભળ્યું. એગ્રીકલ્ચરમાં સબસિડી, સ્પેશિયલ સબસિડી, નો ટેક્સ. તો ચાલો ભાઈ આપણે ખેતી કરીએ. ખેતી કરી 1 વર્ષ અને વરસાદ ન આવ્યો અને પાકને નુકસાન થઈ ગયું. હવે જવા દે ભાઈ, એના કરતાં આપણો પેલો કરિયાણાની દુકાન સારી હતી, આપણી ઇન્ડસ્ટ્રી સારી હતી, છોડી દઈએ ખેતી. 1 કે 2 વર્ષ કરે, જો સફળતા ન મળે છોડી દે. પણ જે ખાનદાન ખેડૂત હોય, એકવાર વરસાદ ન આવ્યો, પાક બધું નુકસાન થઈ ગયું, કાંઈ પાક ન આવ્યો, પણ એને વિચારે નથી આવતો કે હવે ખેતી સિવાય હું કરિયાણાની દુકાન કરું કે ડીઝલ એન્જિનની ઇન્ડસ્ટ્રી કરું કે સ્પેર પાર્ટની દુકાન કરું, કાંઈ નહીં. એનું કામ જ છે ખેતી કરવું. 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 3 વર્ષ, એ કરે જ જાય છે ખેતી. પાક આવ્યો કે ના આવ્યો. એવી રીતે કે છે ખાનદાની ખેડૂત બનો, સાધના કરી જાઓ. ફળ મળે કે ન મળે, ફળ તો અવશ્ય મળશે, કર્મનું ફળ અવશ્ય મળશે, પણ ધીરે ધીરે તો ધૈર્યપૂર્વક લાગી રહેવું પડશે. શરૂઆતમાં નિયમપૂર્વક જપ ધ્યાન કરવા જોઈએ. મન સ્વભાવથી જ કામ કરવામાં, મહેનત કરવામાં નારાજ, કેવળ બહાના ગોતીને કામ ટાળવા માગે. જે કામમાં તેને લગાડવા માગો એમાં ન લાગતા બીજી બાજુએ દોડાદોડ કર્યા કરશે. જો કોઈ કામમાં નહીં લગાડો તો ખોટા યા નકામા કામ કરશે. વાતમાં કહે છે ને કે કામ વિનાનું મન એ શેતાનનું કારખાનું છે. An empty mind is a devil's workshop. કામ વિનાનું મન એક શેતાનનું કારખાનું છે. તમે સારા વિચારો નહીં આપો, ખોટા વિચારો આવશે. સારા કામ નહીં કરો તો ખોટા કામ કરાવશે. એ સાવ સાચી વાત. તેને વશ કરવું હોય તો જોર કરીને તેને નિયમોના બંધનમાં બાંધવું જોઈએ. હવે સિક્રેટ બતાવે છે કે કેવી રીતે મનને આપણે આ બાંધી શકીએ. બધાનું મન ખબર તો છે જ, આમ તેમ દોડાદોડ કર્યા કરે છે અને બહાના ગોતે છે. કોઈને પણ તમે પૂછો કે નિયમિત ધ્યાન કરો છો? હા, સવારના તો કરીએ છીએ પણ રાતના નથી થતું, અથવા 1 વાર કરીએ છીએ. અથવા કેટલાકો કહે છે ના પેલા કરતા હતા પછી છોડી દીધું, કરશું પછી કરશું. શું થાય, હમણાં તો કે આ અમારે 15 દિવસ પછી જ બેબીની સગાઈ છે, સગાઈના કામમાં રોકાયેલા છે. તો ઠીક છે, 15 દિવસ પછી શરૂ કરશું. પછી પાછા તમે 1 મહિના પાછા 20 મહિના પડશે, સગાઈ પતી ગયા, સગાઈ પતી ગઈ. તો હવે ધ્યાન શરૂ કર્યું કે ના લગ્ન છે, હવે કંકોત્રી છપાવવાની છે, બધે દેવી પડે, તમને ખબર ન પડે કેટલું બધું કામ વ્યવહારનું. ઠીક છે ભાઈ, લગ્ન પતી ગયા, હવે ધ્યાન શરૂ કર્યું કે બસ હવે તો ધ્યાન કરવું છે, પણ આ છોકરાની પરીક્ષા છે ને, મારે એની માટે બધું કરવું પડે. એનું 12મી સાયન્સની પરીક્ષા છે. છોકરી તો ગઈ સાસરે, પણ આ છોકરાની પરીક્ષા 12મું સાયન્સ, એનું પછી પણ એને ભણવાનું છે. એમાં તમારે ના મારે એનું બધું જોવું પડે. એ 12મી સાયન્સની પરીક્ષા આપે છે, પણ વધારે મહેનત મારે કરવી પડે એના કરતાં વધારે, એની બધી આગતા કરતા. ઠીક છે ભાઈ, હવે 12મા સાયન્સની પરીક્ષા પતી ગઈ તો કે હવે ધ્યાન શરૂ કર્યું કે ના અમે લોકો ત્યાં કુલુ મનાલી જઈને આવીએ, હમણાં વેકેશન છે ને, સમર વેકેશન, કુલુ મનાલી જઈને આવીએ પછી ધ્યાન શરૂ કરશે. કાંઈ નહીં કંઈ બહાના એ મન ગોતી કાઢશે. કેમ? એનું કામ જ છે બહાના ગોતું મનનું. એટલા માટે અભ્યાસ યોગ. ગમે તેમ કરીને કાલ કરે સો આજ કર, આજથી શરૂ કરવું પડશે. ભલે મન શું કહેશે, આ બધા વ્યવહારના કામ પતી જશે ને. ઘણા લોકો કે સ્વામીજી તમે લોકો શું ધ્યાન કરો છો, તમે સવારને 1 કલાક 2 કલાક, સાંજ કલાક 1 કલાક 2 કલાક. અરે હું જ્યારે ધ્યાન કરીશ 24 કલાક કરીશ, તમારી જેમ નહીં સવારના બસ 1 કલાક 2 કલાક, સાંજના 2 કલાક. અરે કરવું તો પછી સારી રીતે કરવું. આ બધું સાથે છોકરીઓના મારા વિવાહ પતાવી દો, બધા એના સાથે કન્યાઓને પરણાવી દઉં, એના પછી જોજો હું તો એકદમ સંન્યાસી લઈ લઉં છું અને પછી 24 કલાક ધ્યાન કરીશ. બધું કહેવાની વાત.
7 છોકરીઓ જ્યારે પરણશે, એ લોકો સાસરે જશે, એ લોકો પાછી વારાફરતી હાઈવે રાખશે, ક્યાંક આણું કરવું પડશે, એના પછી પાછું કોઈકનું ઘણી બધી પ્રોસેસ થાય છે. એ તો બધાને ખબર છે, અન્નપ્રાશન, આ તે, પછી એના છોકરાઓ થશે, તમે દાદા બનશો. એ તો ઘણી બધી મોટી. તમારે કોઈ પણ દિવસે ફુરસત મળવા નથી ને ગેરંટી. 24 કલાક ધ્યાન કરવા માટેનો સમય કોઈ દિવસ નથી મળવાનો અને ધ્યાની નથી થવાનું. છેવટે એકદમ જ્યારે છેલ્લો દિવસ આવી ગયો, યમરાજ આવી ગયા કે બસ હવે ચાલો, તો કે ભાઈ મારે તો જે આ પ્રોગ્રામ આખો છે 24 કલાક ધ્યાન કરવાનો મેં રાખ્યો, તો કે બસ પ્રોગ્રામ પતી ગયો, હવે ચાલો, ટાઈમ પતી ગયો, હવે 1 સેકન્ડ વધે ન મળે. તો આ આપણું બધાનું એવું છે, બહાના ગોતીએ છીએ કારણ કે ધ્યાન કરવામાં મન નથી લાગતું. તો જ્યાં છીએ ત્યાંથી 5 મિનિટ તો 5 મિનિટથી શરૂઆત કરીએ. એકદમથી 24 કલાક ધ્યાન કરવાનું અત્યારે પ્રોગ્રામ ન બનાવીએ. અત્યારે આપણને 5 મિનિટ, અત્યારે આટલા બધા કામમાંથી આપણે નાવા ધોવા માટે, જમવા માટે ટાઈમ કાઢી શકીએ છીએ, ટીવી જોવા માટે ટાઈમ કાઢી શકીએ છીએ, બધા માટે ટાઈમ કાઢી શકીએ છીએ. ધ્યાનનું જ્યારે વાત આવે છે તો કે પછી આજ કરે સો કાલ કર, કાલ કરે સો પરસો, ઇતની ક્યાં હે પ્યારે જબ જીના હે બરસો. જે વર્ષો સુધી જીવવાનું છે, પાછળથી થશે. વૃદ્ધાવસ્થામાં તો બધું આ જ કરવાનું છે ભાઈ, જપધ્યાન જ કરવા છે. હમણાં તો કમાઈ લ્યો પૈસા, એ તો બધું જપધ્યાન કરવાનું જ છે. આ પછી એ જ કરવાનું છે, પછી બીજું શું કરવાનું છે? એટલા માટે પછી પણ એવું ક્યારેય નહીં થાય. યુવાવસ્થામાં જો રાઈના દાણા વેરાઈ ગયા હશે, એ રાઈના દાણાને એકઠા કરવા જે લોકો વૃદ્ધો છે એ લોકોને પૂછજો. જે લોકો યુવાવસ્થામાં ધ્યાન નથી કર્યું એ લોકોને કાનમાં જઈને પૂછજો કે ભાઈ તમારું ધ્યાન કેવું ચાલે છે. તરત જ તમને બતાવશે, ભાઈ અમે ગમે એટલું બહાર તમને કહીએ પણ આ ધ્યાન મને લાગતું નથી. બહુ ઓછા લોકોને લાગે છે. કેમ? કારણ કે રાઈના દાણા વેરાઈ ગયા છે. એ વેરાયેલા રાઈના દાણાને એકઠા કરવા બહુ મુશ્કેલ છે. એનો અર્થ એ નથી કે આપણે ધ્યાન નહીં કરીએ, એનો અર્થ એ નથી કે વૃદ્ધોને ડિસ્કરેજ કરવા માટે કરું છું, નહીં. યુવાવસ્થામાંથી જ, બાળપણથી જ ધ્યાનના સંસ્કાર બાળકોમાં નાખો કે અત્યારથી જે લોકો એ અભ્યાસ હશે તો ભવિષ્યમાં એ લોકોને ઓછી મુશ્કેલ પડશે. પણ એનો અર્થ એ નથી કે વૃદ્ધોએ કર્યું કે ભાઈ આપણા માટે નથી, આ તો યુવા વ્યવસ્થામાં નથી થયું એટલે હવે તો થાય એમ નથી તો છોડી દો, નહીં. એને જરા વધુ મહેનત કરવી પડશે, એટલું જ છે. હજી જરા વધારે પરિશ્રમ કરવો પડશે, પણ આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. અભ્યાસ યોગ કરવો જ પડશે. તો કહે છે એના માટેનો સિક્રેટ બતાવે છે, રહસ્ય બતાવે છે સ્વામી વિરજાનંદજી મહારાજ. વિચાર કરીને એવો એક રૂટીન દૈનિક કાર્યક્રમ કરવો જેનું પાલન કરી શકાય. લખી રાખો રૂટીન, ટાઈમ ટેબલ, દરેક માટે. સ્કૂલનો ટાઈમ ટેબલ નહીં, પોતાના ઘરનો ટાઈમ ટેબલ. અને દ્રઢ સંકલ્પ રાખો કે ગમે તે અવસ્થામાં પડો, બીજું ગમે તે કામ આવી પડે, પણ જે નિયમ બાંધ્યો છે તે ગમે તેમ કરીને પાળવો જ. એ પ્રકારની નિષ્ઠા અને દૃઢતા જોઈએ. આહાર વિહાર, ભણવું ગણવું, વ્યાયામ, નિદ્રા, કામકાજ, ધ્યાન ભજન, એટલે સુધી કે ખુશી મજા, રમત ગમત, એ બધા કામોનો એક નક્કી કરેલો સમય રહે. આડી અવડી રીતે ફાવે તેવી રીતે દિવસ ગાળવાથી જીવન વૃથા જવાનું. નિયમ બાંધીને મનને દૃઢ ભાવે હુકમ કરીને કહેવું, અરે બાપલા તું ઈચ્છે કે ન ઈચ્છે તારે આ બધા નિયમો માનીને જ ચાલવાનું છે. થોડાક દિવસ મન વાંકું થઈને બેસશે, કોઈ રીતે અંકુશ માનવાનું નહીં. તમે બનાવીને જુઓ, એક્સપેરિમેન્ટ કરીને જુઓ. એક એવો પ્રેક્ટિકલ ટાઈમ ટેબલ કે જે તમારી સાથે તમે પ્રેક્ટિસ કરી શકો. આટલા ટાઈમે ઉઠવાનું, આટલા ટાઈમે જમવાનું, આટલા ટાઈમે ભણવાનું, આટલા ટાઈમે ઓફિસ, આટલા ટાઈમે સુવાનું, આટલા ટાઈમે એન્ટરટેનમેન્ટ, આટલા ટાઈમ મનોરંજન. પહેલે જ દિવસે કહેશે હું નહીં કરું આવી રીતે. ઉઠવાથી શરૂઆત કરી, નહીં ઉઠવા આટલા વાગે. તમે કહેશો 5 વાગે નહીં ઉઠું, મન કહેશે જ, ના જ પાડશે. કારણ કે મનને ખબર છે એક વાર જો આના કંટ્રોલમાં આવ્યો તો બસ પતી ગયું. એટલે મન સૌથી પહેલા તો લડાઈ એકદમ યુદ્ધમાં તૈયાર થઈ જશે. પણ જો એને સમજાવી પટાવીને કે ના ભાઈ જો આ રૂટીન ટાઈમ ટેબલ પર કરીશ તો તને ખૂબ આનંદ મળશે, ધ્યાનમાં પણ આગળ વધી શકીશ, બધી રીતે તને આનંદ મળશે, જીવનમાં સફળતા મળશે. આવી રીતે સમજાવી પટાવી અને ગમે તે રીતે દ્રઢ નિશ્ચયપૂર્વક. પણ એના માટે માની લો દરરોજ 5 મિનિટ અત્યારે ધ્યાન કરો તો 5 જ મિનિટ રાખો ટાઈમ ટેબલમાં. ટાઈમ આટલો રાખી લો, આટલા વાગે ધ્યાન કરો. પહેલા શરૂઆતમાં બહુ ગડબડ કરશે મન, પણ ધીરે 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 એક ટાઈમ ટેબલ જયારે સેટ થઈ જશે ત્યારે જોશો કે સેટલિંગ ડાઉન ટાઈમ ઓછો લાગે છે. દરરોજ સવારના 5 વાગે ધ્યાન કરવાનો જો અભ્યાસ થઈ ગયો તો પોતાની મેળે 5 વાગે મન કહે ચાલુ ધ્યાન કરવા બેસી જઈને. દરરોજ 12:30 વાગે જમવાનું રાખશો તો બહારની ઘંટી વાગશે કે નહીં, અંદરની ઘંટી વાગશે, ચાલો 12:30 વાગે ગયા, ચાલો જમી લઈએ. સુવાનો ટાઈમ, કેટલા લોકો જે ઊંઘ ન આવે લોકો 1.5 કલાક સુધી પથારીમાં આવવું પડે, કાંઈ નહીં. દરરોજ એક ટાઈમ રાખી લેશો, એ ટાઈમે તમે સુવો
પોતાની મેળે નિંદ્રા આવી જશે. પણ શરૂઆતમાં થોડીક મહેનત કરવી પડશે. કહે છે પહેલા તો મન વાંકું થશે, કોઈ રીતે અંકુશ માનવાનું નહીં, એને પકડીને પરાણે કામમાં લગાડવું, સાથે સાથે તેને સમજાવવાનો પણ પ્રયત્ન કરવો. હિંસક પશુને વશ કરવું અને મનને વશ કરવું એક જ સરખું છે. અસીમ ધૈર્ય, ખંત અને ઈચ્છા શક્તિ જોઈએ. જ્યારે મન જોશે અરે બાપ રે કોઈ રીતે આ બંધન તૂટે એમ નથી, ત્યારે પછી પોતાનું અક્કડપણું છોડવાનું ને ડાયું ડમરું થઈને જેમ કહેશો તેમ કરશે. આને કહેવાય અભ્યાસ યોગ. એના વિના મનને વશ કરવાનો બીજો કોઈ ઉપાય નથી, એ નક્કી જાણજો. કોઈ બીજો ઉપાય બતાવી દો, શોર્ટકટ બતાવી દો, નથી. એક જ ઉપાય મનને બાંધવાનો, અભ્યાસ યોગ. અને અભ્યાસ યોગ માટેનો સરળતમ ઉપાય બતાવ્યો કે સ્ટાર્ટ વિથ ધ મિનિમમ, પ્રેક્ટિસ ધ ઇઝીએસ્ટ. શરૂઆત નાનકડાથી કરો. જે ટાઈમ ટેબલ તમને પ્રેક્ટિકેબલ લાગે છે એવો ટાઈમ ટેબલ બનાવીને, અને ટાઈમ ટેબલ ફેલ થશે જ, એનાથી ગભરાવાનું નહીં. નવો ટાઈમ ટેબલ બનાવો. એ ટાઈમ ટેબલ પ્રમાણે આપણે માની લ્યો આઈડિયલ ટાઈમ ટેબલ આઈડિયલી કોઈ ફોલો નહીં કરી શકે. કેમ? આપણા હાથમાં નથી. તમે ટાઈમ ટેબલને સાંજના 6 વાગે દરરોજ ધ્યાન કરવા બેસશો, ગેસ્ટ આવી ગયા, શું કરશો? અમદાવાદથી ગેસ્ટ આવી ગયા, થોડી ના પડાય. અચ્છા ભાઈ એક કપ ચા તો કમસમ પીને જાઓ, તો ટાઈમ તો થોડોક આડવડો થઈ ગયો. આ તો એડજસ્ટમેન્ટ કરવું પડે. સવારના પહેલા જ મન કહે છે કે મારે નથી ઉઠવું, તો ગમે તેમ પરાણે ઉઠાવશે તો માથું દુખશે, આખો દિવસ માથું દુખતું રહેશે. એટલે મન તમને સમજાવશે કે જો સવારના હું 7 વાગે ઉઠીને ધ્યાન કરતો હતો એ કેટલું સારું હતું, આખો દિવસ કેટલો સારો જતો હતો, આમાં તને નુકસાન કેટલું થયું. 5 વાગે મને ઉઠાડ્યો, ધ્યાને ન થયું અને આખો દિવસ તારો બગડ્યો, માથું દુખ્યું. એના કરતા ચૂપચાપ 7 વાગે ઉઠવાનું શરૂ કર્યો. તું કહેશે ઠીક છે, કેટલા દિવસ માથું દુખાડીશ, દરરોજ હું 5 વાગે ઉઠીશ, તાર જેટલું દુખાડું દુખાડ. આવી રીતે જે કહેશો તો કહેશે બાપલા તો પછી મુશ્કેલ છે, આ તો માને એમ નથી. એટલે ચૂપચાપ માથું દુખવાનું બંધ 2 દિવસ પછી. કારણ કે મન સમજી ગયું કે આ છોડવાનું નથી. એટલે ઘણી જાતના બહાના ટ્રીક કરશે મન કે ના સવારના વહેલા ઉઠવા જ નથી. વહેલું ઉઠે તો બધું પંચાયત થાય ને. વહેલો જ્યાં ઉઠ્યો તો ખતમ, અડધી બાજી તો ત્યાં જ ખતમ થઈ ગઈ. એટલે વહેલા તો ઉઠવા જ નહીં છે. પહેલા વહેલા ઉઠી ગયા, એના પછી એ ટાઈમ ટેબલ પ્રમાણે તમે કામ કરવા જશો, એ કામ કરવામાં બાધા આવશે. દરરોજનો તમારો ટાઈમ છે એ પ્રમાણે કામવાળી નહીં આવે 3 દિવસ સુધી. તમારે કે આ ટાઈમ ટેબલ તો ખરાબ થઈ ગયું, કાંઈ વાંધો નહીં. ટાઈમ ટેબલને તમે ચેન્જ કરો. જે પ્રમાણે કામવાળીના ટાઈમ ટેબલ પ્રમાણે સેટ કરી દો, દૂધવાળાના ટાઈમ ટેબલ સેટ કરી દો. એવો ટાઈમ ટેબલ સેટ કરો કે જેમાંથી ઓછામાં ઓછું તમારે ચેન્જ કરવું પડે. ખાસ કરીને જે લોકોને શિફ્ટ ડ્યુટી હોય એ લોકોને તો 3 પ્રકારના ટાઈમ ટેબલ રાખવા પડે. નાઇટ ડ્યુટી ત્યારે આ પ્રમાણે ટાઈમ ટેબલ, તો 3 પ્રકારના ટાઈમ ટેબલ રાખો. રવિવારના માટેનો અલગ ટાઈમ ટેબલ રાખો, હોલિડેઝ માટે અલગ ટાઈમ ટેબલ રાખો. પણ ટાઈમ ટેબલ બનાવી અને નવા બનાવતા જાઓ. કેટલી વાર નિષ્ફળતા આવશે પણ 100% સફળતા નહીં મળે. 10% સફળતા મળી. પહેલા 0% હતા, ટાઈમ ટેબલ નહોતો. કમસે કમ ટાઈમ ટેબલ થયું 10% તો તમારું જીવન નિયમિત થયું. 90% ટાઈમ તમારો, ભલે 90% સમય એવો છે કે જયારે તમે ટાઈમ ટેબલનું પાલન નથી કરી શકતા, 10% તો થયું. ધીરે ધીરે આપણે આગળ વધશું. જ્યારે આ રીતે આપણું જીવન જ્યારે નિયમિત થશે તો આપણું મન પણ નિયમિત થશે. અને આપણું મન જેટલું નિયમિત થશે આપણું મન એટલું નિયંત્રિત થશે. અને મન જેટલું નિયંત્રિત થશે એકાગ્રતા પણ આવશે, મનની શાંતિ પણ મળશે, ધ્યાન પણ સારું થશે, આધ્યાત્મિક જીવનમાં આગળ વધશે, બધી રીતે આપણને સફળતા મળશે. તો એ આપણે અભ્યાસ યોગની વાત કરી. અને બીજી એક વાત કરી હતી કે દૈનિક જીવનમાં જે દૈનિક જીવનના કાર્યો એની સાથે આપણે આધ્યાત્મિક જીવનને કમ્પાર્ટમેન્ટલાઇઝ નથી કરવું, બંનેને સાથે સાથે રાખવાના છે. તો દૈનિક જીવનમાં વ્યવહારના કાર્યોમાં પણ કુશળતા રહેવી જોઈએ. ધ્યાનમાં આગળ વધશું ઠીક છે, પણ ધ્યાનનો અર્થ અન્ય મનસ્કતા નથી. આપણું જીવન ભલે ઉચ્ચ લક્ષ્ય હોય પણ પગ આપણે પૃથ્વી પર હોવો જોઈએ, તો જ આપણે આગળ વધી શકીશું. એટલા માટે સ્વામી શ્રી રામકૃષ્ણ વારંવાર કહેતા હતા કે ભક્ત હોબી તો હોબી, બોકા હોબી કેનો. ભક્ત બને એમાં વાંધો નથી, પણ એનો અર્થ એ નથી કે તમે મૂર્ખ બની જાઓ. પોરબંદરમાં પાછલા રવિવારે રામકૃષ્ણની જન્મતિથિ ઉજવી, એટલે આ ઉદાહરણ મેં આપ્યું હતું કે શ્રી રામકૃષ્ણ વાર્તા કહેતા કે સ્વામી યોગાનંદજી મહારાજ ગયા હતા. આ તો હકીકત છે. સ્વામી યોગાનંદજી મહારાજને આ વાત કરી હતી કે ભક્ત હોબી તો હોબી, બોકા હોબી કેનો. ગયા છે ત્યાં માર્કેટમાં, બજારમાં, એમને કળાઈ લેવા માટે કીધું છે. તો કળાઈ લઈને આવ્યા તો એમાં પછી પાછળથી જવામાં થોડું કાણું હતું. તો
પછી કહ્યું ક્યારે તું જોઈને કેમ ના આવ્યો? તો કે ના, મને એમ કે આ તો સારો વેપારી છે, મોટું લાંબુ તિલક હતું, ધાર્મિક માણસ છે, એ મારી શું છેતરશે? કે નહીં, હંમેશા કોઈ પણ વસ્તુ ખરીદવી તો સરસથી પહેલા જોઈ લેવી, ક્વોલિટી જોઈ લેવી, બરાબર ચકાસણી કરી લેવી અને પછી ખરીદવી. અને એમને નહીં ખરીદવાની, 2-3 દુકાને જોવાનું, ક્યાં ભાવતાલ જોઈ લેવાના, ક્યાં સૌથી ઓછો રેટ છે, ક્યાં સૌથી સારી ક્વોલિટી છે, એ બધું જોઈ લેવાનું અને પછી ભાવતાલ કરવા અને પછી ખરીદવું. અને ઉપરથી જે કે ખરીદવા પછી જો ગિફ્ટ સ્કીમ હોય તો ગિફ્ટ લઈ લેવી, એ છોડવાની નહીં. અથવા તો કોઈ જાતની પુરવણી કે છે એ પાછળથી તમે જો 10 કિલો લ્યો તો થોડા 100 ગ્રામ તમને ઉપરથી આપે, એ ઉપરનું જે છે એ જતું નહીં કરવાનું. માર્કેટિંગ મેનેજમેન્ટ રામકૃષ્ણ દેવ શીખવાડે છે પોતાના શિષ્યોને કે પહેલા માર્કેટ રિસર્ચ કરી લેવો, દરેક જગ્યાએ કઈ જગ્યાથી વસ્તુ મળે છે, કેટલો ભાવ છે, કેવી ક્વોલિટી, પછી ક્વોલિટી કંટ્રોલ, ક્વોલિટી જોઈ લેવાની, સરસથી ચકાસણી કરી લેવાની, ભાવતાલ કરવાનો, ટેન્ડર પહેલા આપો, પછી જે લોએસ્ટ રેટ હોય એમાંથી પછી સિલેક્ટ કરવાનું. પછી એટલું જ નહીં, પછી એમાંથી જે લેટેસ્ટ ગિફ્ટ સ્કીમ છે એને જતી નહીં કરવાની, એમાંથી ગિફ્ટ લઈ લેવાની, એ પણ પહેલા જોઈ લેવાનું ગિફ્ટ આપી કે નહીં. તો વ્યવહારિક જીવનમાં પણ આગળ વધવું પડે. અને એટલા માટે કહેતા હતા ભક્ત હોબી તો હોબી, બોકા હોબી કે નો. તમે ભક્ત બનો પણ મૂરખ નહીં બનવાનું. અને વાર્તા કહેતા કે કેશવની વાર્તા એ સંભળાવી હતી કે એક વેપારી ત્યાં ગયા, અહીંયા કદાચ કીધી પણ હશે વાર્તા. તો ત્યાં સોનીની દુકાન છે અને 4 સેલ્સમેન છે, 4 સેલ્સમેન એકદમ ચાદર ઓળી છે હરે રામ હરે કૃષ્ણની, અને મોટા લાંબા તિલક છે, અને અહર્નિશ ભગવાનનું નામ લે છે. એટલે કોઈ પણ જાય, હા 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 કેટલા ધાર્મિક લોકો છે, આની ત્યાંથી આપણે ઘરેણા બનાવવા જોઈએ. પણ એનું સિક્રેટ તમને ખબર છે? શ્રી રામકૃષ્ણ કહે છે એનું સિક્રેટ તમને બતાવું છું. એક જણ કે છે કોઈ પણ આવે એટલે તરત જ કે છે કેશવ કેશવ કેશવ, બીજો માણસ કહે છે ગોપાલ ગોપાલ ગોપાલ, ત્રીજો માણસ કે છે હરી હરી હરી, ચોથો કે છે હર હર હર. અરે ચારેય ભગવાન નામ લે છે, ઓહો કેટલા મહાન ભક્ત. અરે કે આ લોકોની કોડ લેંગ્વેજ છે, છેતરાતા નહીં. જે માણસ કે છે કેશવ 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 એટલે પૂછે છે કેશવ એટલે આ બધા કેવા છે, આ બધા કેવા છે? એટલે બીજો જવાબ આપે છે મેં જોઈ લીધું છે, ગોપાલ ગોપાલ ગોપાલ, સાવ ગોવાળિયા જેવા ભોળા ભટ્ટ છે, મૂરખ છે, આનું ઘરેનું ગમે એટલું પચાવી ખબર નથી પડવાની. તો એવું છે? તો કે હરી હરી હરી, જેવું હોય એના ઘરેણા હરણ કરી લઉં? તો કે હર હર, સારી રીતે હરણ કરો, એકદમ ગાવ ભોળો ભટ્ટ છે ગોવાળિયો, કઈ ખબર પડવાની નથી. તો કે આવી રીતે છેતરાતા નહીં. ભક્ત હોવી તો હોવી, બોકા હોવી કે નો. ભક્ત હો પણ મૂર્ખ બનોમાં. ધ્યાન તમે કરો, ધ્યાન વખતે ખૂબ ધ્યાન, પણ અન્ય મનસ્કતા નહીં. જયારે કામ કરો ત્યારે કાર્યમાં પણ એટલી જ કુશળતા. યોગ કર્મશ કૌશલમ, એની વાત શ્રી રામકૃષ્ણ કરે છે. તો ધ્યાન અને દૈનિક જીવનના કાર્ય બંને વચ્ચે સામંજસ્ય રાખવું પડશે. જયારે કામ કરશો ત્યારે પૂર્ણ કુશળતાથી કામ કરશો, ત્યારે અન્ય મનસ્કતા ન ચાલે. ધ્યાન કરશું ત્યારે ખૂબ ઊંડું ધ્યાન, પણ બંનેમાં સમાન રીતે આગળ વધવાનું. અને દૈનિક જીવનના કાર્યમાં આપણી સફળતા જો આવશે તો જ સમજવાનું આપણે ધ્યાનમાં આગળ વધી રહ્યા છીએ. અને જો ધ્યાનમાં આગળ વધ્યા તો જ સમજવાનું કે આપણું જીવન સફળ છે. આ બંને એકબીજાના પરિપૂરક છે. પછી આપણે વાત કરી હતી ધ્યાનના વિભિન્ન પ્રકારોની વાત કરી હતી. ધ્યાનના વિભિન્ન પ્રકારોની જ્યારે વાત કરી ત્યારે આપણે એક વાત કરી હતી કે લીલા સ્થળનું ચિંતન. તો પાછલા વખતે આપણે કહ્યું હતું કે જે લોકો બેલુમઠ ગયા છે હમણાં તાજેતરમાં, એ લોકો ધ્યાન જ્યારે કરે ત્યારે આ બધું જોઈ શકે, લીલા સ્થળનું ચિંતન કરશે. તો એ પણ એક પ્રકારનું ધ્યાન છે. તો આપણે પાછલા વખતે થોડું ધ્યાન કર્યું, થોડુંક આ વખતે પણ ધ્યાન કરશું. તો ત્યારે આપણે આવ્યા હતા બેલુમઠમાં. બેલુમઠના મેઇન ગેટ થઈ ગયો, મુખ્ય મંદિર થઈ ગયું, મઠ ઓફિસ થઈ ગઈ, ઉપર શ્રી રામકૃષ્ણનું જૂનું મંદિર થઈ ગયું, સ્વામી વિવેકાનંદનો ઓરડો આપણે જોઈ લીધો. અને પછી આપણે આ તરફ આવીએ છીએ રસ્તા, નાનકડા રસ્તા પરથી સ્વામી બ્રહ્માજીના મંદિર તરફ. અને ત્યારે આપણે જઈશું જમણી તરફ, જે મોટું મેદાન છે, ખાલી મેદાન અત્યારે નથી, એને બદલે 10,000 ખુરશીઓ રાખેલી છે. અને ગંગાની પાસેનું જે મેદાન છે એમાં હજારો ખુરશીઓ રાખેલી છે. કેમ? આવતીકાલે, આજે 6 ફેબ્રુઆરી છે અને આવતીકાલે 7 અને 8, આવતીકાલે અને પરમ દિવસે મોટું ભક્ત સંમેલન થવાનું છે. અને મોટો સ્ટેજ છે, અને રામકૃષ્ણ વિવેકાનંદ સાહેબના મોટા ફોટોગ્રાફ રાખેલા છે. આ બધું સ્ટેજ બધું જોયું. અને થોડાક આગળ વધ્યા તો ડાબી તરફ ગંગાની પાસે જ સ્વામી બ્રહ્માનંદજીનું મંદિર મળે છે. તો સ્વામી બ્રહ્માનંદજીનું મંદિર, સ્વામી બ્રહ્માનંદજી મહારાજના શરીરનું અગ્નિ સંસ્કાર જ્યારે જ્યાં કરવામાં આવ્યો તો એ સ્થળ પર આ મંદિર ઊભું છે. નીચેના ભાગમાં સ્વામી બ્રહ્માનંદજીની સુંદર મૂર્તિ છે, એમ લાગે કે જાણે સાક્ષાત બેઠા છે.
જે લોકોએ ખાસ કરીને ધ્યાન ધર્મ અને સાધના એમનું પુસ્તક છે એમના ઉપદેશોનું એ વાંચેલું હોય એ લોકો તો એમની સાથે વાર્તાલાપ કરી શકે. જાણે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ આજે પણ ત્યાં બેસી અને ધ્યાન ધર્મ સાધનાની વાતો બધી સંભળાવે છે. ઉપરના ભાગમાં નાનકડો જે ઓરડો છે એમાં સ્વામી બ્રહ્માનંદજી મહારાજનો બધો સામાન રાખેલો છે. એમની ખુરશી જે વ્યવહાર કરતા હતા, એમના કપડા અને બધું. સ્વામી બ્રહ્માનંદજીની જન્મતિથિ આ વખતે સૌભાગ્ય મળ્યું હતું. સ્વામી બ્રહ્માનંદ જન્મતિથિ હું ત્યાં જ હતો. તો ઉપરમાં ત્યારે એક જ દિવસ ત્યાં સંન્યાસી ફક્ત જઈ શકે એ, અને ઉપરમાં જ ધ્યાન પણ કરી શકે, ઉપરમાં ભજન વગેરે પણ થાય એ, જ્યાં સ્વામી બ્રહ્માનંદ સામાન રાખેલો છે. અને નીચે એમનું મંદિર, એ મંદિરમાં આપણે દર્શન કરી અને આગળ વધીએ અને તરત જ સામે દેખાય છે માં શારદા દેવીનું મંદિર. માં શારદા દેવી મંદિરમાં જઈને જ એકદમ લાગે છે આપણે સીધા માના પાસે ચાલી જઈએ. પણ પછી યાદ આવે છે સ્વામી વિવેકાનંદજી એકવાર માં શારદા દેવીને મળવા જતા હતા નાવમાં બેઠા છે અને શું કરે છે, ગંગા પરથી નાવ જાય છે, ગંગાનું પાણી લઈ અને માથે નાખતા જાય છે. વળી લે છે, વળી માથે નાખે, થોડું મોઢામાં નાખે છે. શું પવિત્રતા સ્વરૂપિણી માં શારદા દેવીના દર્શન કરવા જાઉં છું, પેલા માં ગંગાનું જળ લઈને પાવન થઈ જાઉં, પછી માના દર્શન કરું. એટલે આપણે પેલા માં શારદા મંદિરની સામે જ ખૂબ મોટો વિશાળ ઘાટ છે અને ગંગા નદી જાણે આવકાર આપેલી છે. તો આપણે પૂરી સ્નાન તો નહીં કરીએ, નીચે જઈ અને કમસે કમ આપણે હાથ પગ ધોઈ શકીએ, માથા ઉપર પાણી નાખી શકીએ, એ ગંગામાનો સ્પર્શ કરી. ત્યાંથી પણ ખસાની વાત નથી, કેટલી સુંદર ગંગા નદી, ઓહ લાંબો વિશાળ પટ. એ સામેના ભાગમાં બધું દેખાય છે. દક્ષિણેશ્વર મંદિર, એ દક્ષિણેશ્વર મંદિરમાં અત્યારે પહોંચી જવાની ઈચ્છા થાય છે, પણ નહીં, અત્યારે નહીં. સામે કાશીપુર સ્મશાન ઘાટ, કાશીપુરનું મંદિર, કાશીપુરનું એ મઠ, આ બધું દૂરથી દેખાય છે. પણ આ ગંગાને આ પારથી આપણે જોઈએ છીએ અને પછી હાથ મોઢું ધોઈ અને માં શારદા દેવી પાસે જઈએ છીએ. અને માં શારદા દેવી પાસે જઈ અને જ્યારે પ્રણામ કરવા જઈએ છીએ ત્યારે એક વાત યાદ આવે છે. કેટલાક લોકો આમ પ્રણામ કરે, કેટલાક લોકો ઝૂકીને પ્રણામ કરે, કેટલાક લોકો નીચે નમીને પ્રણામ કરે, માથું ભોંય પર નમાવે, અને કેટલાક લોકો સાષ્ટાંગ પ્રણામ કરે, જેને જેવી શ્રદ્ધા, જેને જેવી ઈચ્છા. સ્વામી વિજ્ઞાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદ સાથે ગયા છે માં શારદા દેવીને દર્શન કરવા માટે. તો માં શારદા દેવીને દર્શન કરીને વિવેકાનંદ આવ્યા, પછી વિજ્ઞાનંદ તે દર્શન કર્યા કે જા જઈને પ્રણામ કરો. વિજ્ઞાનંદજી મહારાજ પ્રણામ કરીને આવ્યા જલ્દીથી. કેવી રીતે પ્રણામ કરાય? પગ ખીચી અને લાંબા સાષ્ટાંગ પ્રણામ કરે. માં શારદા દેવીને પ્રણામ કરવાને આવી રીતે સાષ્ટાંગ પ્રણામ કરાયો. સાક્ષાત જગજનની છે. અને એ માં શારદા દેવીનું મંદિર, જે જગ્યાએ માં શારદા દેવીના દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો, એ જગ્યાએ માં શારદા દેવીનું મંદિર છે. અને શું એના તરંગો! બેસીને એમ લાગે જાણે માનો ફોટો રાખેલો છે, માં શારદા દેવીનો સુંદર ફોટો, એકદમ એટલી સરસ સજાવ્યો છે, સાડી એવી રીતે પહેરાવી છે જાણે એકદમ બેઠા હોય. બાજુમાં જ રામકૃષ્ણ નાનકડો ફોટો છે. એ નાનકડો ફોટો, એની વિશેષતા છે કે શ્રી રામકૃષ્ણનો જ્યારે સૌથી પહેલી વાર ફોટો લેવામાં આવ્યો એ ધ્યાનસ્થ અવસ્થાનો, એની 6 કોપી હતી. એમાંની એક કોપી ત્યાં મા શારદાના મંદિરમાં છે, એક કોપી રામકૃષ્ણ મંદિરના ઉપરમાં છે, એક કોપી વિદબોધનમાં છે, એક કોપી જળતી નથી, અને એક કોપી અદ્વૈત આશ્રમ રાખવામાં આવી છે. એમાંથી પ્રિન્ટ બધી કાઢવામાં આવે છે. ગુલાબમા પાસે જે હતો એ ફોટો અહીંયા રામકૃષ્ણમાં સાક્ષાત છે. અને મા શારદા પાસે પહોંચીને લાગે કે જાણે માની ગોદમાં આવી ગયા. અને માં શારદા સ્વામી જે દિવસે એમની સમાધિ થઈ, મહાસમાધિ થઈ, બીજે દિવસે સ્વામી શિવાનંદજી મહારાજ મહાપુરુષ મહારાજ કહ્યું હતું, જુઓ લોકો ક્યાં ક્યાં જાય છે તીર્થ સ્થાન કરવા માટે, શક્તિપીઠમાં જાય છે સ્નાન. શક્તિપીઠ કોને કહેવાય? કે જ્યાં જ્યાં સતીનો એક એક ભાગ પડ્યો હતો એને શક્તિપીઠ કહેવાય. ત્યાં છિન્નમસ્તા, ત્યાં બિહારમાં છે રાંચીની પાસે છિન્નમસ્તા, એમનું મસ્તક જ્યાં પડ્યું હતું એ છિન્નમસ્તા. તો આવી રીતે જ્યાં જ્યાં એમનો જે હાથ પડ્યો હતો, પાક પડ્યો હતો, જ્યાં જ્યાં એમના 51 દેહના કટકા થયા હતા, એ 51 મહાન શક્તિપીઠ આપણા ભારત વર્ષમાં છે. જ્યાં જ્યાં સતીનો એક નાનકડો દેહ પડ્યો ત્યાં ત્યાં મહાન શક્તિપીઠ થઈ ગયું. મહાપુરુષ મહારાજે કહ્યું, અરે અહીંયા તો 51 શક્તિપીઠ એક સાથે છે. સતી એ જ સીતા, એ જ રાધા, એ જ મા શારદા દેવી જગન માતા, એમનો આખો ને આખો દેહ એનો અગ્નિ સંસ્કાર કરવાનો છે. જુઓ કેટલું મહાન પવિત્ર સ્થળ મા શારદા દેવીનું નિર્જન એ મંદિર, એ બેલુર મઠમાં.
અને ત્યાં એટલી શાંતિ મળે છે જાણે માં આજે પણ કહી રહ્યા છે, આજે પણ હાજર છે એવી રીતની અનુભૂતિ ઘણાને થાય છે. તે માં શારદાદેવીના મંદિરમાં શાંતિ પ્રાપ્ત કરી અને પછી આપણે આગળ જઈએ છીએ સ્વામી વિવેકાનંદનું મંદિર, એ પણ ગંગાને કાંઠે. આશ્ચર્ય થાય, બાકી બધા મંદિરની દિશા છે રસ્તા તરફ અને માં શારદાદેવીનું મંદિર છે, માં જોઈ રહ્યા છે ગંગા તરફ. કેમ આમ? આમ તો એવું હોવું જોઈએ કે મંદિરો એ પશ્ચિમ તરફ એમનું મોઢું હોવું જોઈએ, જેથી જે લોકો દર્શન કરે અથવા ધ્યાન કરે પૂર્વ તરફ મોઢું રાખીને કરે. એથી જે ઈષ્ટ દેવતા કે દેવી કે ભગવાનની હોય એનું મોઢું કાં દક્ષિણ તરફ હોય કાં પશ્ચિમ તરફ હોય. સ્વામી વિવેકાનંદનું મોઢું પશ્ચિમ તરફ છે, સ્વામી બ્રહ્માનંદજી મંદિર પશ્ચિમ તરફ, પણ અહીંયા જોઈએ છે પૂર્વ તરફ. ઊંધું કેમ? કારણ કે માં શારદા દેવીને ગંગા પ્રત્યે ખૂબ ભક્તિ હતી, એટલે હંમેશા માં ગંગાને જોવા માંગે છે, તો ગંગા તરફ એનું મોઢું છે.